વીર સંવત 2504 અષાઢ વદ ચોથ રવિવાર તારીખ 23/7/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 11 ભાવાર્થો પર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સોલંક પ્રવચન નંબર 41. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ હરિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ વિજયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સમયસાર 11મી ગાથાનો ભાવાર્થ. કાલ કેટલાક હું પણ નહીં, મારે બાબુલાલજી નહોતા, બીજા કઈ ભાવનગર વાળા આવ્યા છે. આ તો અધિકાર જયારે ગમે તેટલો લેતો આ તો હતા. ભાવાર્થ અહીં આ ઠેકાણે 11મી ગાથામાં અહીં એટલે 11મી ગાથામાં વ્યવહાર નહીને અભૂતાર્થ અને શુદ્ધ નહીને ભૂતાર્થ કયો છે. એટલે કે જે આત્મા છે અભેદ વસ્તુ અનંત ગુણનો પિંડ, એમાં જે ગુણ ભેદને લક્ષમાં લે એને વ્યવહાર નહીં કહે છે. જે ગુણી વસ્તુ છે અભેદ ખંડ, એમાં ગુણ જે અનંત છે એવા ગુણીમાંથી ગુણનો ભેદ લક્ષમાં લે એને અહીંયા વ્યવહાર નહીં. વર્તમાન ભેદ પક્ષને લક્ષમાં લે એને અહીંયા વ્યવહાર નહીં કહેવામાં આવે છે. અથવા પર્યાયને લક્ષમાં લે એ પણ ભેદ છે ત્રિકાળીમાં. અથવા રાગને લક્ષમાં લે એ પણ વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એને જાણનારી નહીંને વ્યવહાર નહીં, અને વ્યવહાર નહીંનો વિષય ગુણ ગુણી ભેદ પર્યાય રાગ આદિ એનો વિષય છે. એને અહીંયા જૂઠો કયો છે. અહીંયા વ્યવહાર નહીંને જૂઠી કઈ છે. એ કઈ અપેક્ષા છે જૂઠી કઈ એ ખુલાસો કરે છે. અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કયો છે. ત્રિકાળીજી અભેદ ચૈતન સ્વરૂપ ભગવાન, જે જ્ઞાનનો વિષય તદ્દન અભેદ છે, જેના અભેદ દ્રષ્ટિથી સમ્યક દર્શન થાય છે, એવી જે અખંડ અભેદ ચીજ એને અહીંયા શુદ્ધ નહીં કીધી છે, અથવા શુદ્ધ નહીંનો એને વિષય કીધો છે, અને તેને સચ કહ્યું છે. શું કહ્યું? ત્રિકાળી સત્યાર્થ વસ્તુ જે એક રૂપ અભેદ એને સત્ય કહ્યું છે, અને ગુણ ભેદ પર્યાય ભેદ રાગ ભેદને વ્યવહાર કહીને તેને નથી એમ કહ્યું છે. એનું શું કારણ એ વાત ચાલે છે. ગોટાળાનું કહ્યું નથી, કઈ અપેક્ષા એ કહ્યું છે એને લક્ષમાં ન લે. તેથી અહીં કહ્યું ને, બીજે ઠેકાણે તો ખુલાસા બધા કર્યા છે બિન બિન, પણ આ ઠેકાણે આ ગાથામાં તેથી અહીં કહ્યું ને, અહીં કઈ અપેક્ષા છે. ઝીણી વાતો બાપુ, ધર્મ એવો ઝીણો છે. અનંત કાળમાં એની લક્ષ્મણ વાત લીધી નથી.
વસ્તુ જે આત્મા છે એ વસ્તુ તરીકે તો અભેદ છે. અભેદના જેમાં ગુણ ને ગુણીનો ભેદ પણ નહીં તો ગુણી અખંડ વસ્તુ છે. જેમાં એક સમયની પર્યાય ચાલે છે એ પણ ભેદ છે, એ પણ એમાં નથી. અને જે દયાદાન વ્રત ભક્તિના પરિણામ થાય રાગ, એ પણ વ્યવહાર નહીંનો વિષય છે, એ પણ વસ્તુમાં નથી. હા, જેની વાત છે બાપુ, બહુ જૂનું તત્વ છે. અહીં વ્યવહાર નહીંને જૂઠો કયો છે, અભૂતાત્મા જૂઠો. આ ઠેકાણે, બીજે ઠેકાણે તો કહ્યું છે વ્યવહાર નહીં સચ છે. સમજાણું કાંઈ? સચ છે એટલે પર્યાય છે, ગુણભેદ છે, રાગ છે, એટલું. પણ અહીંયા જે નથી કહ્યું એમ શું કારણ છે? આ ઠેકાણે આમ કહ્યું એનું શું કારણ છે? એમ કે છે કે વ્યવહાર નહીં અસત્ય છે, અભૂતાર્થમાં અસત્ય. અભૂત એટલે જૂઠી છે નહીં. અને શુદ્ધ નહીં તે છે, ભૂતાર્થ સત્ય છે. જેનો હવે ખુલાસો કરે છે, જેનો વિષય વિદ્યમાન હોય, જેનો ધ્યેય વિષય હોય નહીં અને અસત્યાર્થ હોય, અસત્ય હોય, તેને અભૂતાર્થ કહે છે. તેને અસત્યાર્થ અભૂતાર્થ કહે છે. ભાઈ આયા છે નહીં? હસમુખભાઈ આગા બેઠા. કાલ નહોતા? કઈ અપેક્ષા નહોતા, આ વખતે નહોતા ને. બપોર તો શનિવાર છે, હોય જ છોકરાને રજા હોય ને, હારી લઈને આવ્યા હતા ને. છોકરો લઈને આવ્યો તો કેવા છોકરાના પાટો એ તો લઈને આવે છે ને શનિવાર રવિવારે કાયમ. આ તો કાલ નહોતા આ વિષયમાં. શું કહ્યું? પહેલો તો એમ કહ્યું કે વ્યવહાર નહીં તે જૂઠી છે અને નિશ્ચય નહીં તે સાચી છે. હવે એનો આશય શું? કે જેનો વિષય વિદ્યમાન હોય, જેનો વિષય છે જ નહીં, જેનો ધ્યેય જે છે એ છે જ નહીં, અને અસત્યાર્થ હોય, જૂઠો હોય, બિલકુલ ન જો હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય હવે કે છે કે ભાઈ અસત્યાર્થ કયો છે આ ઠેકાણે, એનો આશય શું? એનો વિષય નથી કઈ. તો અહીં તો અભૂતાર્થ છે જેનો વિષય નથી એમ કેવું છે. વ્યવહાર નહીંનો વિષય નથી માટે જૂઠી કીધી છે એમ જ્યાં કહેવામાં આવ્યું છે. એનું કારણ શું? વ્યવહાર નહીં ને એટલે કે ગુણગુણીના ભેદને વિષય કરનાર, પર્યાયને વિષય કરનાર અને રાગ દયાદાનના વિકલ્પને જાણનાર, વિષય કરનાર, એ નહીંને જૂઠી કહેવામાં આશય એવો છે કે એને અસત્યાર્થ નથી એમ કહેવાનો આશય એવો છે કે એની વાતો બહુ બાપુ. શુદ્ધ નહીંનો વિષય એટલે કે જે આત્મા અખંડ અભેદ વસ્તુ છે, એ શુદ્ધ નહીં એટલે સમ્યક જ્ઞાનનો વિષય છે, એ સમ્યક દર્શનનો વિષય છે. નહીં કેમ કીધી છે કે સમ્યક દર્શન છે એ જાણતું નથી, એ તો પ્રતીતરૂપ છે. એથી શુદ્ધ નહીંનો જાણનાર છે, શુદ્ધ નહીં ટીકાળને જાણનાર છે, એથી અહીં શુદ્ધ નહીં એને કીધો છે.
સમજાણું કાંઈ? કારણ કે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે, એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. ભાઈ ત્યાં એમ કહ્યું છે ને ટોડરમલમાં, બોલો પ્રશ્ન એવો કર્યો છે કે સંકિત નિશ્ચય સંકિત એ પ્રત્યક્ષ ને વ્યવહાર સંકિત એ પરોક્ષ, એમ શિષ્ય પ્રશ્ન કર્યો એમાં. ત્યારે કે ભાઈ પ્રત્યક્ષ પરોક્ષ કોઈ સંકિતના ભેદ છે જ નહીં, એ જ્ઞાનના જ ભેદ છે પ્રત્યક્ષ ભેદ પરોક્ષ. બીજા કોઈ ગુણનો પ્રત્યક્ષ પરોક્ષ ભેદ હોઈ શકે જ નહીં. ભાઈ હા 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 સમજાણું કાંઈ? શિષ્ય એમ પૂછ્યું તું ટોડરમલમાં છે રસમૂળ ચિઠ્ઠીમાં કે સંકિત નિશ્ચય જે સંકિત છે તે પ્રત્યક્ષ, ટીકરાળી વસ્તુને જે પ્રતીત કરે તે નિશ્ચય પ્રત્યક્ષ, અને વ્યવહાર ભેદને વિષય કરે તે પરોક્ષ વ્યવહાર સંકિત. તું કે છો કેમ છે જ નહીં? સંકિતના બે ભેદ નિશ્ચય પ્રત્યક્ષ ને પરોક્ષ બે ભેદ છે જ નહીં. આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ બે પરોક્ષ ભેદ કોઈના હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ? ત્યારે આનંદને પ્રત્યક્ષ કર્યો છે ને ત્યાં, એટલે કે પોતે જાણે વેદે છે એ અપેક્ષા. પ્રત્યક્ષ એક વસ્તુ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાન છે તો પ્રત્યક્ષ અને પરોક્ષ એના પ્રકાર બહુ જણા બાપા ઘણા ભેદ. આનંદનું વેદન છે એ પોતે વેદે છે, એ કોઈ બીજો વેદે છે એમ નહીં. માટે એને પ્રત્યક્ષ કહ્યું. બાકી કઈ નિયમ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી કઈ. સમજાણું કાંઈ? જેની વાત છે એથી હજી આગી છે. હજી જ્ઞાનને બી પ્રત્યક્ષ કહ્યું, શુદ્ધ જ્ઞાનને. એ પણ શુદ્ધ જ્ઞાનનો પ્રત્યક્ષ ભેદ કહ્યો. એ પણ પ્રત્યક્ષ આખા આત્માના અસંગ પ્રદેશના આકારને કઈ જાણતું નથી. હે અનુભવનો અર્થ આનંદનો વેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે પોતે વેદે છે. પ્રત્યક્ષ ને પરોક્ષ ભેદ આનંદના નથી. ભેદ પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. ભાઈ હજી એમાંય ઝીણી વાત છે, પણ બહુ ઝીણી થઈ ગઈ. એમાંય શુદ્ધ જ્ઞાન પોતાને પ્રત્યક્ષ જાણે છે એમ કેવું એ પ્રત્યક્ષ વત છે, માટે પ્રત્યક્ષ કહ્યું છે. નહીં તો એ પરોક્ષ છે. હજી શુદ્ધ જ્ઞાન સ્વને જાણે છે એ જે પરોક્ષ છે. કારણ કે શુદ્ધ જ્ઞાનમાં બધા અસંગ પ્રદેશી આકારની કઈ જણાતું નથી. કેવળ જ્ઞાન જ એક પ્રત્યક્ષ છે. જેની વાતો બહુ બાપુ માર્ગના એટલી અપેક્ષાઓ છે. આ કે છે વ્યવહાર નહીંને જૂઠો કયો એનું કારણ શું? વ્યવહાર નહીંનો વિષય શું છે કે જેનો વિષય ન હોય? જે નહીં છે એમ કહો અને એનો વિષય ન હોય. નહીં છે વિષયી છે અને એનો વિષય તો હોય જ, પણ આ વ્યવહાર નહીંનો વિષય નથી એમ કહ્યું છે. એનું કારણ શું? સમજાણું કાંઈ? ધીમેથી મળ્યા ગાથા તો જેને માનને તો બધું આપવું. કઈ આ ધર્મની વાતો જ અત્યારે ફેરફાર કરી નાખ્યું લોકો. આખું વ્યવહાર નહીંનો વિષય અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધને નો વિષય ભેદ એકાકાર રૂપ વસ્તુ જે અભેદ અખંડ આનંદ પ્રભુ એવો જે વિષય છે અભેદ એકાકાર છે, એક સ્વરૂપ જ છે ત્રિકાળી અને નિત્ય દ્રવ્ય છે. શુદ્ધ નયનો વિષય અભેદ એકાકાર એક સ્વરૂપ, એકાકાર એક સ્વરૂપ, એકાકાર એક સ્વરૂપ
અને નિત દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યથી શુદ્ધ નહીંનો વિષય છે. શુદ્ધ નહીં તેને ધ્યેય બનાવે છે. હું સમજવા માંગ્યો. શુદ્ધ નહીંનો વિષય એટલે શુદ્ધ નહીં છે તે જ્ઞાનનો અંશ છે, અને જ્ઞાનનો અંશ છે તેનો વિષય કંઈ હોય કે નહીં? તો જ્ઞાનનો જે અંશ છે એનો વિષય અભેદ એકાકાર રૂપ અંતર એક રૂપ ત્રિકાળીય ભેદ નિત દ્રવ્ય તે શુદ્ધ નહીંના જ્ઞાનના અંશનો વિષય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. ભગવાન આત્મા પોતાના અભેદના દ્રષ્ટિમાં જાય છે. વસ્તુ અખંડ અનંત ગુણનો પિંડ પ્રભુ એની જ્યાં વિષયમાં દ્રષ્ટિમાં જાય છે ત્યારે તેને અભેદ દ્રષ્ટિમાં દેખાય છે. એ ભેદમાં ભેદ દેખાતો નથી. છે તેની દ્રષ્ટિમાં એટલે નિત્ય દ્રષ્ટિ જે કરી છે સમ્યક દર્શને, સમ્યક દર્શનનો વિષય નિત દ્રવ્ય છે. ધ્રુવ ત્રિકાળ એ ત્રિકાળી દ્રવ્યનો વિષય કર્યો છે. એમાં ભેદ અભેદમાં ભેદ દેખાતો નથી. તેની દ્રષ્ટિમાં ત્રિકાળી જોનાર સમ્યક દર્શન એ ત્રિકાળી અભેદની દ્રષ્ટિનો વિષય છે. એની આ નહીં લીધું, કારણ કે દ્રષ્ટિ જાણતી નથી ને, દ્રષ્ટિમાં જાણવાનો સ્વભાવ નથી. સમ્યક દર્શનમાં પ્રત્યક્ષ ને પરોક્ષના ભેદ નથી. પ્રત્યક્ષ ને પરોક્ષ પણ જ્ઞાનના જ ભેદ છે. સમજાણું કે આવું ઝીણું કેટલું. એથી આ કે છે શુદ્ધ નહીંનો વિષય અખંડ સ્વરૂપ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ ભગવાન, ત્રિકાળી નિત્ય દ્રવ્ય વસ્તુ નિત પદાર્થ, એવી દ્રષ્ટિમાં અભેદમાં તેને તે અભેદના દ્રષ્ટિના કાળમાં ભેદ અભેદમાં દેખાતો નથી. ભેદ નથી એમ નહીં, ભેદ એમાં છે. એક રૂપ વસ્તુની દ્રષ્ટિમાં ગુણો અનંત છે. ગુણીની દ્રષ્ટિમાં અંતર્ગુણ છે, પણ ગુણ ને ગુણીનો વિષય ભેદ અહીંયા સમ્યક દર્શનમાં નથી. એ તો ગુણ ગુણી એક રૂપ છે. એવો જે અભેદ વિષયનો લેનાર એમાં તેની દ્રષ્ટિમાં ભેદ અંદર હોવા છતાં અભેદને દેખનાર ભેદને દેખતો નથી. તેની દ્રષ્ટિમાં ભેદ છે નહીં, માટે તેની દ્રષ્ટિમાં ભેદ નથી. અભેદમાં નથી. થોડું થોડું સમજવું, ધીમેથી સમજવું. ભાઈ અમારે બાબુલાલજી કાલ નહોતા ને જાય એટલે ફરીને કહ્યું હતું. વિષય બાપુ આ તો અમૃતના સાગર છે. પર્યાય માત્ર ને અહીંયા જૂઠી કીધી. કેવળ જ્ઞાનનો પર્યાય પણ જૂઠો કીધો. આ તો કેમ કે એ વ્યવહાર નહીંનો વિષય છે. કેવળ જ્ઞાન અંશ છે ને સદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. રાગ છે એ અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. અને મતિ જ્ઞાન આદિના ભેદ છે એ સદભૂત ઉપચારનો વિષય છે. એ બધા અભૂતાર છે. એમાં તો કેવું છે, કઈ અપેક્ષાથી કે ત્રિકાળીનું દ્રષ્ટિ જ્યાં કરે છે, અભેદને જ્યાં જોવે છે, એમાં ભેદ એને દેખાતો નથી. તેથી તેને ભેદ નથી એમ કહેવામાં આવે છે. અભેદને જોતા ભેદ દેખાતો નથી અભેદમાં, માટે તેને નથી એમ કહ્યું છે. વ્યવહાર નહીં નથી એમ કહ્યું છે.
ખાંદા વાણિયાને ધંધા જે નવરાશ મળે અને ધર્મને નામે બહારના વ્રત ને તપમાં થઈ રહ્યું પીડ્યા. હા, પ્રથમ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનનો વિષય શું છે? સમજાણું કાંઈ? અહીં તો આત્માનો જે અનુભવ છે એ પણ દ્રષ્ટિનો વિષય નથી. પર્યાય છે. ભગવાન સર્વજ્ઞ પરમાત્માને જે અનંત જ્ઞાન ને અનંત આનંદ આદિ પ્રગટ્યા એ તો વ્યવહાર નહીંનો વિષય છે, એ નિશ્ચયનો વિષય નથી. પ્રગટ્યા ને છે ત્રિકાળ, જે ત્રિકાળ છે વસ્તુ સ્વરૂપે ત્રિકાળ છે એને જોનારને એને સત્યાર્થ કહેવામાં આવે છે. અને એ સત્યાર્થને દેખનારને તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે ભેદ નથી તેમ કહેવામાં આવે છે. આવી વાત સમજાણું કાંઈ? ક્યાંક કપૂરભાઈ આવું છે કલકત્તામાં, તમે ક્યાંક છે નહીં, કઈ હેરાન થવાના રસ્તા છે બધા. ગજબ વાત કરે છે ને. આ ગાથા તો જૈન દર્શનના પ્રાણ છે. વિશ્વ દર્શન, જૈન દર્શન કોઈ પક્ષ નથી, વિશ્વ દર્શન. સદ્રવ્ય એમાં આત્મદ્રવ્ય એક, અનંત ગુણનો પિંડ, એને જાણવો એ જૈન શાસન છે. જૈન શાસન કોઈ પક્ષ નથી. એ વિસ્તૃત જે જૈન સ્વરૂપ છે ટીકાળી, એ અભેદને જોવું એની પર્યાયને જૈન શાસન કહે છે. પર્યાયને અહીં તો એ પર્યાયનો વિષય છે. એ અભેદ છે, એક રૂપ છે, નિત્ય છે. 3 શબ્દ વાપર્યા છે ને, અભેદ, એકાકાર, નિત્ય. જે દ્રષ્ટિ કે જ્ઞાનનો અંશ અહીં તો જાણવું છે ને, એટલે જે જ્ઞાનનો અંશ ત્રિકાળી નિત્યને જોવે દેખે તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તેથી ભેદ નથી એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અવિદ્યમાન એટલે નથી, અસત્યાથી જૂઠો જ કહેવો જોઈએ. અહીં સુધી કાલ આવ્યું છું બબુલાલજી, અહીં સુધી કાલ આવ્યું છું. આ તમારા હાથમાં બધા નવા છે ને ઘણા, મારે હસમુખભાઈ બધા આવ્યા છે નવા. કે આ શું છે પણ આ લીટીઓ 3-4 અરે બાપુ, ગંભીર મારે પ્રભુ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે. હજી તો સર્વજ્ઞ કોણ છે એની ખબર ન મળે છે, અને સર્વજ્ઞની હરિયાતી જગતમાં છે કે નહીં એની ખબર ન મળે. એની ખબર ન મળે તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે કે નહીં એની ખબર ન મળે. સર્વજ્ઞ પ્રગટ થયેલી પર્યાય વાળા છે કે નહીં, અને એ પર્યાય વાળા પ્રગટ વાળા છે તો સર્વજ્ઞ સ્વભાવ વાળો આત્મા છે કે નહીં? તો સર્વજ્ઞ સ્વભાવી અભેદ સ્વભાવમાં જોનારને એને આ કેવળ જ્ઞાનની પર્યાય ને મતિ જ્ઞાનની પર્યાય ને ભેદ એમાં અભેદમાં દેખાતો નથી. તેની દ્રષ્ટિની અપેક્ષાએ ભેદ છે, છતાં આ દ્રષ્ટિની અપેક્ષાએ ભેદ નથી એમ કહેવામાં આવ્યો છે. હું નહીં રાત્રે બાપુ જ કહેતા કે 1 મહિનો રજા લેશે હોય એમ. આ કરવાનું બાપુ છે, એ તો બધું સમજવા જેવું છે.
હા હા હા, ભગવાન છે ને પ્રભુ, તારું સ્વરૂપ જ અંદર ભગવાન છે. નિત્ય દ્રવ્ય ભગવાન સ્વરૂપ છે ત્રિકાળી. એની જે દ્રષ્ટિ અથવા એનું જે જ્ઞાન, એના જ્ઞાનને એમાં વિષય જે ભેદ છે તેમાં ભેદ દેખાતો નથી. માટે ભેદ નથી ને જૂઠો છે એમ કહેવામાં આવે. હા 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 હા, અરે ક્યાંય મગજ ન મળે, જ્ઞાન ને કેળવવાની શક્તિ ન મળે ભૈયા ક્યાં. હા હા હા, કયું બે અપેક્ષા તો કીધી. ખંડ છે પણ અખંડ દ્રષ્ટિના દેખનારને ખંડ દેખાતો નથી. માટે ખંડને જૂઠો કયો છે. હે અખંડ બસ માટે જ કે છે. માટે અખંડ નું દેખનારને, અભેદને દેખનારને, નિતને દેખનારને, અભેદને દેખનારને ભેદ દેખાતો નથી. એકાકાર દેખનારને અનેકતા દેખાતી નથી. નિત દેખનારને અનિત દેખાતું નથી. આ બધું વધારે સ્પષ્ટ કર્યું. હા હા હા, અરે પ્રભુના માર્ગ બાપા અત્યારે તો સાંભળવા મુશ્કેલ પડે એવી ચીજ છે. પ્રભુ શું કરીએ. હા હા, શું કીધું કે અંતર જેને જ્ઞાનના ભાગને પ્રમાણને નથી. અહીં પ્રમાણ તો ત્રિકાળીને પર્યાય બેને જાણેનું પ્રમાણ. માટે આ શુદ્ધ નહીં, એક પ્રમાણનો અવયવ નહીં છે. શુદ્ધ નહીં પ્રમાણ છે એ ત્રિકાળીને જાણે અને વર્તમાનને જાણે, બેને જાણે નામ પ્રમાણ. હવે પ્રમાણનો અવયવ કે નહીં, એમાં એનો અવયવ જે નિશ્ચય છે, શુદ્ધ નિશ્ચય છે. પ્રમાણના ભાગનો એક વિષય નિશ્ચયને જાણનાર છે. તે એક વિષય છે, એક નય છે. એ પ્રમાણ નથી. હા હા, એ નય એક અંશને વિષય કરે છે. નય દ્રવ્ય અને પર્યાય બેનો વિષય નથી કરતી. નય એક અંશને વિષય કરે. પણ આ નય એક અંશનો વિષય કરે, પણ એનો અંશ કયો કે અભેદ ને એકાકાર નીચે અંશ છે એને વિષય કરે છે. સમજાણું કાંઈ? વિષય કરે છે એટલે શું? લક્ષમાં દે છે. તેની દ્રષ્ટિમાં ભેદ અવિમાન અસત્ય જૂઠો કહેવો જોઈએ. હવે ખુલાસો કરે છે કે એની દ્રષ્ટિના ત્રિકાળ વસ્તુ જ્ઞાયક પ્રભુ ચૈતન ત્રિકાળ આનંદનો નાદ નિત્ય વસ્તુ, એની દ્રષ્ટિમાં ભેદ નથી. માટે તે ભેદને નથી કહીને જૂઠો કહેવામાં આવ્યો છે. હવે એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. અસત્યાર્થ કયો, જૂઠો કયો, નથી કયો. વિદ્વાન કહ્યું ને વ્યવહારનો વિષય નથી. એ કઈ અપેક્ષા એ ત્રિકાળ દ્રષ્ટિના અનુભવની અપેક્ષા એ શુદ્ધ નયનો ધ્યેય પૂર્ણ અભેદ છે. એની અપેક્ષા એ ભેદ નથી એમ કહ્યું. પણ સર્વથા ભેદ નથી જેમ માને છે એમ ન સમજવું. હા હા, આ ગાથામાંથી એક નતુલા હતા ને, નાથ પ્રેમી કેવા, નાથુલો પ્રેમી, મુંબઈ દિગંબર પંડિત હતા. એ આ ગાથામાંથી કાઢતા કે આ તો વેદાંતના ઢાળામાં ઢાળીશ ગાથા. કારણ કે પર્યાય નથી, પર્યાય નથી, પર્યાય જૂઠી છે, તો વેદાંત પર્યાય જૂઠી છે કે છે. એમ નથી બાપુ. પર્યાય તો બિલકુલ નથી એમ કે ના. તો પર્યાય ને દ્રવ્ય દ્રષ્ટિમાં નથી દેખાતી માટે પર્યાયને જૂઠી કીધી. પર્યાય પણ છે. સમજાણું કાંઈ?
રવિવારનો દિવસ આ બધા ભાવનગર વાળા આવે છે ને એમાં હજુ આવું આવ્યું છે. હા હા ગમે તે વાર વાંચે ને આ તો અમૃતના સાગર છે. હા હા શું કહ્યું કે વસ્તુ છે ને આત્મા પદાર્થ એમાં ભલે ગુણ હો પર્યાય હો પણ એ વસ્તુ છે તેને દ્રષ્ટિ જે જોવે છે એટલે જ્ઞાન. દ્રષ્ટિ તો પ્રતીતરૂપ છે, જોનાર તો જ્ઞાન છે. જે નયનો અંશ જ્ઞાનનો અંશ પ્રમાણ નહીં. પ્રમાણનો અંશ તો ત્રિકાળને જોવે ને પર્યાયને જોવે પણ એ પ્રમાણનો એક અંશ જે શુદ્ધ નહીં જે અભેદને જોવે ત્રિકાળ એવા અભેદમાં એકાકારમાં નિત્યમાં ભેદ અનેકતા અને અનિતતા ત્યાં હોતી નથી, દેખાતી નથી. માટે વ્યવહારને નથી એમ કહ્યું છે. હા પણ એનો અર્થ એવો નથી કે વ્યવહાર નહીં ને નહીંનો વિષય બિલકુલ છે જ નહીં. એ તો ત્રિકાળીની દ્રષ્ટિની અભેદની અપેક્ષાએ એની દ્રષ્ટિમાં અભેદ દેખાય માટે એની દ્રષ્ટિની અપેક્ષાએ ભેદ નથી એમ કીધું. સમજાણું કાંઈ? હા 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 હવે વાણિયા ને આવા નવરાજ ન મળે ને આ બધા નિર્ણય કરવા. કપૂરભાઈ ઘરમાં ન મળે નપાસરે જાય તો ન મળે, તેરાર જાય તો ન મળે આ વાત. હા હા ધીમેથી સમજાય એવું છે પ્રભુ. એ તો આત્મા છે ને એ તો આનંદનું જ્ઞાન સાગર છે. એ જ્ઞાન કોને ન સમજે? હા 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 આ તો અનંત કાળમાં નઈ વાત એવી અલૌકિક વાતો છે. હા 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 પણ અભેદની દ્રષ્ટિમાં એક નયનો શુદ્ધ નયનો વિષય જે અભેદ એકાકાર નિત્ય એની દ્રષ્ટિમાં ભેદ અનેકતા અને અનિતતા દેખાતી નથી. માટે ભેદ અનેકાતા અનેક અને અનિતને નથી એમ કહેવામાં આવ્યું છે. પણ આની દ્રષ્ટિમાં હા હા સમજાણું કાંઈ? સારી વાતો કરવી ઝીણી ઓળી સમજાણું કાંઈ કે બાપુ આ તો અલૌકિક વાતો શું કહીએ. અત્યારે તો ફેરફાર ઘણો થઈ ગયો બાપુ. દુનિયાને જાણી છે ના કાંઈ હિન્દુસ્તાને જાણી છે. 10,000 માઇલ 3 વાર ફેર્યા છે આખા હિન્દુસ્તાન મોટરથી. હા હા આ વસ્તુ કોઈ જુદી બાપુ. આ તો સર્વજ્ઞ પરમેશ્વર એને જે જ્ઞાનમાં જણાણું 3 કાળ 3 લોકને જાણનારી પર્યાયને જાણી એના અવાજમાં ધ્વનિ ઉઠો ઓમ ધ્વનિ ઉઠો એની રચના કરી આગમમાં સંતોજી. એમાં એનું આ એક આગમ છે. એમાં પણ 11મી આ ગાથા. હા હા વ્યવહારો ભૂયત્થો દેશીઓ શુદ્ધનો. હા 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 વ્યવહાર ભેદ અનેક એક પર્યાય આદિ જૂઠી છે. આમ શબ્દ ઉપાડ્યો પાછો. વ્યવહારો અભૂયત્થો ભેદ પર્યાય રાગ અનેકપણું જૂઠું છે. અને ભૂયત્થમ દેશીઓ ખરું શુદ્ધ નહીં. ત્રિકાળ એક વસ્તુ તે સચ છે. ત્રિકાળ એક વસ્તુ સચ છે. ભેદ અનેકતા અનિતતા તે નથી. એમ આ દ્રષ્ટિના વિષયમાં નથી દેખાતું માટે તેને અવિદ્યમાન વ્યવહારને કહ્યો છે. હા હા
પણ એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંત મત વાળાઓ ભેદરૂપ અનિતને દેખી શું કે છે? વેદાંત વાળા સર્વવ્યાપક એક આત્મા જ કે છે. બસ પર્યાય ને અનેક ગુણો ને અનેક દ્રવ્યો ને એ માનતા નથી. અનેક દ્રવ્યો તો નહીં પણ અનેક ગુણો એ માનતા નથી. અનેક ગુણો તો ઠીક પણ આત્મા અનુભવ કરે આત્મા પર્યાયનો એ માનતા નથી. કારણ આત્માનો અનુભવ કરે બે ભેદ થઈ ગયા. એ સજવાઈ આ સજીભાઈ રહી અમારે વેદાંતિ વિષ્ણુ હતા. જો મોઢ ભાવનગર વાંચે છે. અહીં તો કે છે વેદાંત વાળા તો એક જ વ્યાપક કે છે. એક આત્મા વિજ્ઞાન ઘન. એમાં વિજ્ઞાન અને આત્મા એમ નહીં. એ તો એક રૂપ વસ્તુ. એનો ગુણ ભેદે નહીં, પર્યાય ભેદે નહીં, વિકાર નહીં, અનેકતા નહીં, અનેક દ્રવ્ય એ નહીં. તો વેદાંત મત વાળાઓ ભેદરૂપ એટલે ગુણના ભેદને કે બીજી ચીજને કે પર્યાયને અનિતને દેખી અવસ્તુ છે માયા સ્વરૂપ કહે છે. એ તો માયા છે. માયા યા માં યા તે માં નથી. યા માં માયા માયા યા માં એ નથી. યા તે નથી. પર્યાય નથી. ગુણભેદ નથી. અનેક નથી. એમ વેદાંતનો મોટો મત છે. મુસલમાનમાં પણ એક સૂફી ફકીરનો એક મત છે. સૂફી ફકીર થાય છે એ એક માને છે. વેદાંત પણ એ વેદાંત જેવું માનનારા સૂફી ફકીર થાય. એક મેં જોયા હતા બોટાદમાં. બરાબર હું દરવાજા બહાર નીકળેલો અને એ બરાબર સામે આવતા હતા તો બધા ઉભા રહ્યા. આમ તો મારું નામ મોટું પ્રસિદ્ધ તો ખરું ને બોટાદ સંઘારામાં બધા હજારો 1500 બધા 70 નિશાન 74 નિશાનથી આવે. એટલે ફકીરને ખ્યાલ હતો શું હતા ભાઈ ગયો ઉદાસ. હું આમ નીકળ્યો એટલે એક ઉભા ગયા. મેં કોઈને પૂછ્યું કે છે કોણ? કે સૂફી ફકીર છે. વેદાંતની જેવું માનનારા એક રૂપ વસ્તુ છે માનનારા. હમ ખુદા હૈ ખુદિયારો. બીજો ખુદા કોઈને હમ ખુદા હૈ. એ ફકીર હતા ઉદાસ. જોયા હતા બે હતા ઘણું. દરવાજો છે બોટાદનો બહાર નીકળવાનો. ત્યાં અમે નીકળ્યા તો એ બિચારા આમ આવતા હતા પણ એક ઉભા રહી ગયા. સૂફી ફકીર પણ આ તત્વો ન મળે બધું શું કરે બિચારા. વૈરાગ્ય દેખાતા. મોઢે વૈરાગ ઉદાસ. બીજા સાધારણ જેવા મંત્ર પોતે દેખાતા. પણ એક રૂપ વસ્તુ છે કે હમ ખુદા સબ ખુદા એક જ ખુદા હૈ. હમ હૈ ખુદ ખુદાયારો. એનો એક થઈ ગયો છે નામ ભૂલી ગયા. શું નહીં સૂર્ય ચડેલો મનસુર એકો તો એનામાં થાય છે. હે ક્યાં હે એટલે એ તો અનલ બોલ્યા પણ એ નામ શું એનું મનસુર હતો. એક જ માને ફાંસી ચડાવ્યો. ફાંસી ચડાવ્યો તો બોલ અનલ હક એક ખુદા મેં હું. ખુદા એક હૈ. એવું છે કથામાં આવે છે ને. ફાંસી ચડે ફાંસી ઉપર લોકો વિરુદ્ધ પીડ્યા ને તમે એક ખુદા તુમ ખુદા બસ ખુદા સબ ખુદા એક ही खुदा है. फांसी चढ़े तो अनल हक एक खुदा है. दो खुदा नहीं, दो तत्व नहीं. चढ़ावी દીધો फांसी. અહીં કે છે કે વેદાંત મતવાળાઓ ભેદ રૂપ એટલે અનેરી ચીજને દેખીને કે પોતાના ગુણ ભેદ દેખીને કે અનિતને દેખી અવસ્તુ એ વસ્તુ નથી એમ કે છે.
માયા સ્વરૂપ છે, પણ માયા સ્વરૂપ છે કે નહીં? તો બે થઈ ગયા, એક આત્મા ને એક માયા સ્વરૂપ. એટલે મોટી ચર્ચા થઈ ચાલી. પરમહંસી આવ્યા હતા, મોતીલાલ રાજકોટના હતા, પરમહંસ. આમ અમારી દીક્ષામાં આવતા, વ્યાખ્યાનમાં આવતા ઘણા વર્ષથી, 89 પછી દીક્ષા લઈ લીધી 95માં. પછી આવ્યા હતા, આવ્યા હતા, રાજકોટ આવ્યા હતા. ખૂબ ચર્ચા કરી. પછી તમે કહો એક જ આત્મા છે માનું, તો એક આત્મા છે એમ કહેનાર જે છે તે એમ કે છે કે તમે સર્વ વેદાંત આત્યંતિક દુઃખથી મુક્ત થાઓ. તો એમ કહ્યું કે એનો અર્થ દુઃખ છે એનું અસ્તિત્વ છે, દુઃખ છે એનું અસ્તિત્વ છે. ત્યારે આનંદ આત્મા અને દુઃખ બે થઈ ગઈ હતી, અને દુઃખથી મુક્ત થાવ ત્યાં આનંદ આવ્યો, ત્યારે આત્મા અને પર્યાય આનંદની બે વસ્તુ થઈ ગઈ. બચ્ચા છે તે બહુ ચર્ચા થતા કબૂલ કર્યું છું કે અમારો એને પરિચય ઘણો હતો પહેલેથી. 89 સાલ 3,000 માણસ રાજકોટનું વ્યાખ્યાનમાં આવતા એમ આવતા. 95માં આવ્યા હતા. પછી કોઈને ગમે એમ થઈ ગયું, બૈરાને કંઈક છે, પરમહંસ થઈ ગયા. દાસ મળવાણી હતા, જાણતા તમે? નહીં. પછી જ ગુજરી ગયા. અહીંયા આવ્યા હતા, ખૂબ ચર્ચા થઈ. ભાઈ તમે એમ કહો કે એક જ વ્યાપક છે, ત્યારે વ્યાપક છે અને વ્યાપક નથી એમ માનનારું એ કોણ? નથી માનનારું પણ બીજી કોઈ ચીજ છે કે નહીં? નથી વ્યાપક સર્વ એવું માનનારા છે ને, એને સર્વવ્યાપક કહે છે ને. તો એનો થઈ ગયો કે સર્વ કહેનાર પણ એક નથી એવા માનનારા છે અને છે એવા માનનારા છે, એટલે બે જ બે થઈ ગયું, અદ્વૈત ન રહ્યું. આ વેદાંત વાળા તો ભેદ એટલે અનેક ચીજો, અનિત એટલે પર્યાય, એને દેખીને અવસ્તુ માયા સ્વરૂપ કહે છે. અને સર્વવ્યાપક, સર્વવ્યાપક, સર્વવ્યાપક એક એટલે વસ્તુ એક જ છે. સર્વવ્યાપક બે અભેદ એટલે ગુણભેદ નહીં. સર્વવ્યાપક એક અને અભેદ એટલે ગુણ નહીં, ભેદ નહીં. નિત્ય એટલે પર્યાય નહીં. ઘણા શબ્દો ઝીણા સમજતા. એ તો સર્વવ્યાપક એક અને અભેદ એક માનનારા, અને અભેદ એટલે ગુણ ભેદ પણ માનનારા નહીં, અને નિત્ય એટલે પર્યાય માનનારા નહીં. શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે એવા સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે. મોટો મત છે વેદાંત આખો. અમેરિકામાં એક ગયો છે મત વેદાંતનો. કારણ વાતો કરનારાને આવું વાતો સારી લાગે, એક આમ શુદ્ધ છે, આત્મા એક છે. અમે તો આવે છે ને ઓલા મુંબઈમાં નહીં, અમેરિકાના હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરવા નીકળે છે. મુંબઈમાં નીકળે છે બાવા, અમેરિકાના છે ને, જોયા છે, આમ નીકળી જોયા હતા. કાંઈ બહાર ન મળે હરે કૃષ્ણ. ઓલે ત્યાંથી કંટાળ્યા હોય ને બહુ પૈસા ને, ઘણા પૈસા વાળા બજુપતિ ત્યાં છે, પણ ક્યાંય શાંતિ દેખાતી નથી. એટલે બિચારા ક્યાંક બીજે શોધવા નીકળ્યા, પણ સચ શું છે તો હાથ અમુક કઠણ એને. આ કે છે એ અજ્ઞાની ભેદને એટલે અનેક આત્માઓ, અનેક દ્રવ્યને નહીં માનનારા, ગુણ ભેદને નહીં માનનારા, પર્યાયને નહીં માનનારા, એને અવસ્તુ કહેનારા, અને સર્વવ્યાપક એક અભેદને વસ્તુ કહે છે એવું ઠરે. પેલું કહ્યું ને કે અભેદમાં ભેદ દેખાતો નથી, માટે ભેદ નથી એમ કહ્યું. પણ ભેદ નથી જ એમ માને તો વેદાંત જેવું થઈ જશે. સમજાણું કાંઈ? ધીમેથી સમજવું બાપુ, વાતું મારગડા.
એવું ઠરે. અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ સર્વથા એકાંત અભેદને એકાકારને નિત્ય જ વસ્તુને માનવાની અપેક્ષાએ એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. એ તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. અનેક દ્રવ્ય ન માને, એક દ્રવ્યમાં ગુણ ભેદ ન માને, એક દ્રવ્યમાં પર્યાય ન માને, તો એક શુદ્ધનયનો એકાંત પક્ષ મિથ્યા દ્રષ્ટિ થઈ જશે, જૂઠી દ્રષ્ટિ થશે. આવા અટપટી વાતો. તેથી નાથુરામ પ્રેમી છે હતો કે નથી ગુજરી ગયા ગાથા. એ કહેતા કે આ ગાથામાં તો પર્યાયને નથી એમ વેદાંત મતને સ્થાપન કર્યું. વેદાંત મતના ટાળાના સમયસાને ટાળ્યો છે. એ તને ખબર નથી બાપુ, કઈ અપેક્ષાથી અહીં કહ્યું છે. પર્યાય જૂઠી, ગુણભેદ જૂઠા, અનેકપણું જૂઠું, કઈ અપેક્ષાએ કહ્યું છે. એ ત્રિકાળને દ્રષ્ટિ દેખનારને, વસ્તુની અંતરદ્રષ્ટિ જોનારને, શુદ્ધનયથી આખા દ્રવ્યને જોનારને ભેદ અનિતને અનેકતા દેખાતી નથી, એની દ્રષ્ટિની અપેક્ષાએ તેને જૂઠી કહ્યું છે. પણ ભેદને અનેકતા અને પર્યાય નથી એમ માનવા જશે તો એકાંત મિથ્યા થશે. સમજાણું કાંઈ? તેથી સર્વથા એમ કથનચિત અભેદ છે અને પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. કથનચિત શુદ્ધ નહીં એક છે, ગુણ પર્યાય અનેક છે. કથનચિત શુદ્ધ પૂર્ણ છે, પર્યાયની અપેક્ષા પણ અશુદ્ધ છે. એમ બે અપેક્ષા યથાર્થ જાણીને માને તો યથાર્થ દ્રષ્ટિ છે. સમજાવું કાંઈ? માટે એવા એકાંત મતનો પક્ષ આવે મિથ્યા દ્રષ્ટિનો, જૂઠી દ્રષ્ટિ થઈ જશે. ભેદમાંથી ભેદ નથી એમ જ્યાં કહ્યું અને અનેકપણું ને પર્યાય નથી એમ કહ્યું, એ તો એક રૂપની દ્રષ્ટિ કરાવવા અને એક રૂપની દ્રષ્ટિમાં પર્યાયને ગુણ ભેદ દેખાતો નથી માટે નથી એમ કહ્યું છે. પણ ગુણ ભેદ ને પર્યાય નથી એમ જો માનવા જઈશ તો સર્વથા એકાંત મિથ્યા દ્રષ્ટિ થઈ છે. સમજાણું કાંઈ? પણ જે અભેદને જોવે છે એ પણ એક જ્ઞાનનો અંશ છે અને એનો વિષય છે. ત્યાં બે ભેદ થઈ ગયા. ભુજત્તમ મસીદો ખલું ત્રીજું પદ છે. ભૂતાર્થનો આશ્રય કરે છે તો આશ્રય કરનારી પર્યાય છે ને આશ્રય છે ભૂતાર્થનો, ત્યાં બે ભેદ થઈ ગયા. સમજાણું કાંઈ? ભેદ ન હોય તો આ બે જૂઠું પડે છે. પણ જેણે નિમિત્ત ને રાગ ને પર્યાય ને ગુણભેદ થી દ્રષ્ટિ ઉઠાવી અને જેણે જ્ઞાનના અંશને નઈ છે એટલે ત્રિકાળી નિત્યના બીજો અંશ છે તેના લક્ષમાંથી છોડી દઈ એક ત્રિકાળી અંશ છે તેના ઉપર દ્રષ્ટિ કરતા બીજો અંશ છે એ ત્રિકાળીમાં દેખાતો નથી માટે જૂઠો કર્યો છો, પણ સર્વથા નથી એમ જો માની બેસે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? માટે અહીં આ ગાથાની અપેક્ષામાં મારે ટીકા પંડિતો પણ અહીં કહેવાનું હશે, બીજા ઠેકાણે ચોખ્ખી વાતો કરી છે.
કે પર્યાય છે, ગુણભેદ છે, અનંતા ગુણો છે, પણ અહીં જે કહેવામાં આવ્યું છે એ અપેક્ષામાં અહીં એમ સમજવું, આ ગાથાના અર્થવક્તાઓમાં એમ એને સમજવું કે જીનવાણી શાદવાદરૂપ છે. વિતરાગ પરમાત્માની વાણી શાદ નામ કથનચિત કહેનારી છે. કથનચિત ત્રિકાળે અભેદ છે, નિત છે, કથનચિત પર્યાય અનિત છે એમ કહેનાર છે. કથનચિત અભેદ છે, કથનચિત ભેદ છે, કથનચિત એક છે, કથનચિત અનેક છે. હા હા હા. એક ને એક તો એનો ગુણ છે, એનો આત્માનો એક પણ એક ગુણ છે ને અનેક પણ એનો ગુણ છે. ત્રિકાળીય ભેદમાં પણ એક અનેક નામનો ગુણ છે. ઉતારીમાં આવે છે એક અનેક. હા હા હા. જેમ વાત ના જાય તો વસ્તુ તરીકે એક છે એવો એ પણ ગુણ છે, અને ગુણો તરીકે અનેક છે એવો પણ એનો એક ત્રિકાળી ગુણ છે. સમજાણું? તો અનેકને ગુણને ન માને તો એક રૂપ દ્રવ્યને એને માન્યું નથી. હા હા હા. બહુ જણ નથી લઈ જતા હો, થોડું થોડું. હા હા. એક અનેકની વ્યાખ્યા તો 48 શક્તિમાં દીધી છે. બહુ એક છે, અનેક છે. હા હા. કર્તા છે, કર્મ છે, કરણ છે, સંપ્રદાન છે, પાદાન છે, એવા અનંત ગુણો છે અંદર. એક વસ્તુ છે, વસ્તુ તરીકે એક ગુણ અનંત છે. એ અનંત છે, અનેક છે. એ અનેકને એકાંત નહીં માનનારા, અહીં એને જે કહેવામાં આવ્યું છે અનેક પણ નથી, એ તો જીનવાણી સાદવાદ કહેનારી છે. ત્રિકાળને અભેદ બતાવવા કાળે ભેદ નથી એમ, ભેદને અનેકને ગૌણ કરીને નથી એમ કહ્યું છે. અરે શબ્દે શબ્દે ફેર. જીનવાણી સાદવાદ રૂપ છે. પ્રયોજન વશ એ શું કે છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતનનો પ્રયોજન સિદ્ધ કરવું છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે, અને શુદ્ધનો વિષય પૂર્ણ એક રૂપ દેખવો છે. એવા પ્રયોજનને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રયોજનને વશે, ફળ અને હેતુને વશે મુખ્ય ગૌણ કરીને કહે છે. એટલે શું કહ્યું કે ત્રિકાળ અભેદ છે તે મુખ્ય છે, એ મુખ્ય કરીને તેને સત્યાર્થ કહ્યું છે. અને પર્યાયને ગુણભેદને ગૌણ કરીને નથી એમ કહ્યું છે, અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું? પેટામાં રાખીને નથી એમ કહ્યું છે. જેમ તળીટી તો છે પણ ચડવું છે આ એટલે તળીટી નથી એમ કીધું. એ તો ચડવાની અપેક્ષા એ તળીટી નથી, પણ તળીટી તરીકે છે. હા હા. એમ આત્માની વર્તમાન દશામાં પર્યાય છે, આત્મામાં અનંત ગુણો છે, એની પર્યાયમાં રાગ આદિ છે, તેને પ્રયોજન વશે ત્રિકાળનો આશ્રય કરે તો સંકિત થાય, અભેદનો આશ્રય કરે તો સંકિત થાય. એવા પ્રયોજનને વશે મુખ્ય છે તેને નિશ્ચય કર્યો ત્રિકાળીને, અને પર્યાયને ભેદ છે તેને ગૌણ કરીને નથી કહ્યો છે, અભાવ કરીને નથી એમ કહ્યું નથી. સમજાણું કાંઈ? આવો બધો વિષય ઝીણો.
સમજવો પડશે કે નહીં બાપુ, આ મનુષ્યનું હાલ્યું જાય છે. આંખો વિચારી છે બાપા એક વાર, બે છૂટી જઈ જાય, હાથમાં કઈ નાશ થયો છે એટલે ક્યાંક જશે પાછો રખડવા. ભાન નહીં કરે ને ઓળખાણ નહીં કરે રે રખડવામાં પાછું છે. એથી કે છે કે એક વાર સમજવા માટે ત્રિકાળની દ્રષ્ટિ કરાવવા, નિતને આશ્રય કરાવવા, નિત તે સાચું છે અને અનિત તે ખોટું છે, એ નિતનો આશ્રય મુખ કરીને નિશ્ચય કરીને કહ્યું છે. અનિતને ગૌણ કરીને નથી એમ કહેવામાં આવ્યું છે. પ્રયોજનને વશ જરૂરિયાતને કારણે, પ્રયોજન નથી, જરૂરિયાતને કારણે એટલે શું કે ત્રિકાળી વસ્તુનો આશ્રય કરાવવા સમ્યક દર્શન થાય એવી જરૂરિયાતને કારણે. પ્રયોજનને વશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. નિશ્ચય નયને મુખ્ય કરીને સત કહ્યું અને વ્યવહાર નયને ગૌણ કરીને અસત કહ્યું, એવી જીનવાણીનું કથન છે. કેમ આમ કેમ કહ્યું? જીનવાણી સાદવાદ અપેક્ષા, સાદ એટલે અપેક્ષા, વાદ એટલે કેવું, અને તે અપેક્ષાથી કેમ કહ્યું કે પ્રયોજનને વશ સમ્યક દર્શનને શુદ્ધ નયને સાચી કીધી અને એનો વિષય સાચો કીધો. એ કેમ કે એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે. વ્યવહારને પર્યાયનો આશ્રય કરતા સમ્યક દર્શન થતું નથી. પ્રયોજનને વશ નયને એટલે કોઈ નયને નિશ્ચયને મુખ્ય કરી, નિશ્ચયને મુખને નિશ્ચય કરી, નિશ્ચયને મુખ્ય કરી એમ નહીં. એ બેમાં ફેર મોટો. જે મુખ્ય છે ત્રિકાળી તેને મુખ્ય કરી, એ છે એમ કહ્યું, અને પર્યાયને ગુણ ભેદને ગૌણ કરી નથી એમ કહ્યું. ભાઈ આમાં ન્યા ક્યાંય વેપાર ધંધામાં કલકત્તા હું જેવું નથી કઈ ન્યા. શેઠ કે છે ભાઈ અહીં આવ્યા, શું કરવા અહીં આવ્યા છે, ન્યા ક્યાં છે? બાપુ માર્ગ પ્રભુ એવો માર્ગ છે અલૌકિક. પહેલો તો એને સમજવો કઠણ થયું છે. એની શૈલી, એની રચના, અને અર્થ કરનારા પંડિતો કેવા નીકળે છે. જુઓ આ એનો અર્થ છે પંડિતોનો. જયચંદ પંડિત છે, ગ્રસ્ત છે. પ્રયોજનને વશે નયને મુખ્ય કરીને કહે છે. કેમ એમ કહ્યું? અભેદને સત્ય કહ્યું અને મુખ્ય કહ્યું, અને ગૌણને પર્યાયને અસત કહ્યું, ગૌણ કરીને નથી કહ્યું. એમ કહેવાનું કારણ શું છે? સમજાણું કાંઈ એ વાત લીધી.